રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજે ફૂલ ડોલ મહોત્સવ અને ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ભક્તો રંગે રંગાઈ ધૂળેટી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા મુરલી મનોહર મંદિર એક આસ્થાનું કેન્દ્રબિંદુ. અહીં દ્વારકાધીશના દર્શનનો અનેરો લાભ મળે છે, એટલે જ લાભ સુપેડી ગામે આવેલા શ્રી મુરલી મનોહર મંદિરના દર્શન કરવાથી ભાવ થાય છે. મુરલી મનોહર મંદિર ખાતે હિન્દુ ધર્મના દરેક ધાર્મિક તહેવારો ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ધ્વજારોહણ કાર્યક્રમ, નિઃશુલ્ક અન્ન ક્ષેત્ર પણ ચાલુ હોય છે. મુરલી મનોહર મંદિરનું અનેરું મહત્વ હોય છે. આજે ધૂળેટી પર્વની ઉજવણી નિમિત્તે ભક્તો અને ભગવાન સાથે ફૂલડોલ મહોત્સવ ઉજવાયો. રંગો જેવા કે કેસુડો, અબીલ ગુલાલ જેવા રંગોથી ધૂળેટીની ભક્તિભાવપૂર્વક ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. બહાર ગામથી પધારેલા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. દર્શન કરી ધન્યતા અનુભવી. જય દ્વારકાધીશ, જય મુરલી મનોહર. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર આજ હિન્દુ સંસ્કૃતિના પર્વ ઉપર એટલે કે ફૂલડોલ ઉત્સવ પ્રભુનો, જે વર્ષાના ગોકુલ, મથુરા, વૃંદાવન, દ્વારકા, ડાકોરની જેમ સુપેડીમાં પણ ભગવાનને ભવ્ય શૃંગાર તરફ વિશેષ ભગવાનને ફૂલડોલ એટલે કે કલરથી રમાડવામાં, કેસુડાનો રંગ અને ભગવાનને ગમતા કલરથી ભગવાનને ખૂબ આનંદથી આજ ભક્તજનો પૂરી સંખ્યામાં આવી અને પ્રભુ સાથે રંગે રમી અને હિન્દુ સંસ્કૃતિના પાવન સનાતન ધર્મને ઉદય કરવા માટે આ ઉત્સવનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. તો આપ નિહાળી રહ્યા છો શ્રી મુરલી મનોહર મંદિર અને ભગવાન શ્રી મુરલી મનોહરના દ્વારકાધીશના બધાને આશીર્વાદ કે આવા જ બધાના જીવનમાં હરેક રંગ બધાને ભરાય અને પ્રભુ તરફ, બધા ધર્મ તરફ, રાષ્ટ્ર તરફ અને સનાતન ધર્મ તરફ વળે એવી પ્રભુને અમારી સાધુ તરફથી પ્રાર્થના. બ્યુરો રિપોર્ટ, આસમાન ન્યૂઝ, રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.